Hello students, how are you? Fine. ચાલો તો લાસ્ટ ટાઈમ આપણે અગત્યના બાયોડિગ્રેડેબલ પોલિમરની બનાવટ વિશે લખ્યું, જેમાં પીએચપીવી અને નાયલોન 26. ઓકે, તો આજનો આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટરનો જે લાસ્ટ ટોપિક છે રબરથી. સો રબરના ક્લાસિફિકેશન અહીંયા બે ટાઈપમાં આપણને આપેલું છે. એક છે કુદરતી રબર અને બીજું છે સંશ્લેષિત રબર. આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલા કુદરતી રબરથી. કુદરતી રબર. સો કુદરતી રબર એક પ્રકારનું પોલિમર જ છે, જેના માટેનો મોનોમર કયો છે? એમસીક્યુ. કુદરતી રબર માટેનો મોનોમર કયો છે? કુદરતી રબર માટેનો મોનોમર છે આઇસોપ્રીન. આઇસોપ્રીન. કુદરતી રબરના મોનોમરનું નામ શું છે? કુદરતી રબરનો મોનોમર છે આઇસોપ્રીન. આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર શું છે? આઇસોપ્રીનનું બંધારણ છે CH2 ડબલ બોન્ડ C, CH3 CH ડબલ બોન્ડ CH2. આઇસોપ્રીનનું સૂત્ર IUPAC નામ શું બોલાશે? 1 2 3 4. 2 મિથાઇલ 1 3. બીજા નંબર પર મિથાઇલ 2 મિથાઇલ 1 3 નંબર ઉપર ડબલ બોન્ડ છે. સો 2 મિથાઇલ 1, 3. ટોટલ કેટલા કાર્બન છે એક લાઈનમાં? 1 2 3 4. 2 મિથાઇલ 1 3, 4 કાર્બન એક લાઈનમાં છે. બ્યુટા અને ડબલ બોન્ડ બે વાર છે, તો ડાઈન. ડાઈન ડબલ બોન્ડ બે વાર છે. તો કુદરતી રબરનો મોનોમર છે આઇસોપ્રીન અને આઇસોપ્રીન મોનોમરનું સૂત્ર અને તેનું IUPAC નામ. શોર્ટ ક્વેશ્ચન માટે સ્ટાર્ટિંગમાં તો પહેલા કુદરતી રબરના મોનોમરનું નામ, સૂત્ર, IUPAC નામ જણાવો. આ રહ્યું. ચલો હવે જનરલી બીજો એક વર્ડ આવે છે અહીંયા, રબર લેટેક્સ. રબર લેટેક્સ કોને કહેવાય? તો જે રબરના ઝાડ છે, કુદરતમાંથી મળી આવતા રબરના ઝાડ, જનરલી ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરે જેવા દેશોમાં રબરના જે ઝાડ આવેલા છે, ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરે જેવા દેશોમાં રબરના ઝાડ, હવે રબરના ઝાડની છાલમાંથી દૂધ જેવું પ્રવાહી જે મળી આવે છે, દૂધ જેવું પ્રવાહી. તમે સિમ્પલ કોઈ આકડાના ઝાડને બી તમે તોડશો તો અંદરથી વ્હાઈટ લિક્વિડ નીકળે છે, એની વાત ચાલે છે. રબરના ઝાડના છાલમાંથી મળી આવતા દૂધ જેવા પ્રવાહી નું પાણી સાથે બનાવેલું કલીલ, કોલોઇડ સોલ્યુશન, કલીલીય દ્રાવણ કે જેને રબર લેટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક શોર્ટ ક્વેશ્ચન છે, રબર લેટેક્સ એટલે શું? તો રબરના ઝાડની છાલમાંથી મળી આવતા દૂધ જેવું પ્રવાહી નું પાણી સાથે બનાવેલું કલીલીય દ્રાવણ ને બોલીશું આપણે રબર લેટેક્સ. વ્યાખ્યા છે રબર લેટેક્સ. ઓકે, રબરના ઝાડ કયા કયા દેશોમાં છે? ભારત છે, શ્રીલંકા છે, ઇન્ડોનેશિયા છે, સાઉથ આફ્રિકા છે વગેરે જેવા દેશોમાં રબરના ઝાડ આવેલા છે, જેની છાલમાંથી મળતા જે દૂધ જેવું પ્રવાહી છે તેનું પાણી સાથેનું કલીલ, જેને બોલીશું રબર લેટેક્સ. આ બીજો એક શોર્ટ ક્વેશ્ચન છે. કુદરતી રબર માટેના મોનોમરનું નામ જણાવો. આઇસોપ્રીન. આ એનું સૂત્ર છે, આ તેનું IUPAC નામ છે. ચલો ઠીક. પહેલા તો બે ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન છે, લખી લો આટલું, એટલે આપણે આગળ જઈએ. વિડીયોને પોઝ કરી દો અથવા સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ જઈએ. લખી લો આટલું.
ચલો લઈ લીધું સ્ક્રીનશોટ. ઓકે, સો ફરી પાછા આપણે આવી ગયા ટોપિક ઉપર કે કુદરતી રબરને આપણે બોલીશું કે કુદરતી રબર એક પોલિમર છે. કુદરતી રબર એક પોલિમર છે જે બનાવવા માટેનો મોનોમર શું છે? આઇસોપ્રીન. અને કુદરતી રબર એ આઇસોપ્રીન મોનોમરમાંથી બનેલો એક રેખીય પોલિમર છે. ખાસ ધ્યાન આપજો, શોર્ટ ક્વેશ્ચન માટે બીજી એક વસ્તુ, કુદરતી રબર એ આઇસોપ્રીન મોનોમરમાંથી બનેલો એક રેખીય પોલિમર છે જેને કુદરતી રબરને સીસ 1,4 પોલી આઇસોપ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો એક અગત્યનો શોર્ટ ક્વેશ્ચન આમાં, કુદરતી રબરને રાસાયણિક રીતે કઈ રીતે ઓળખવામાં આવે છે? કુદરતી રબરને રાસાયણિક રીતે ઓળખવામાં આવે છે સીસ. કેમ સીસ કીધું? આવીએ છે આપણે ટોપિક ઉપર આવીએ છે. સીસ 1,4 પોલી આઇસોપ્રીન કુદરતી રબરનું રાસાયણિક નામ સીસ 1,4 પોલી આઇસોપ્રીન. કેમ કહે છે? આપણે આવીએ છીએ ટોપિક ઉપર. લખી દો રાસાયણિક નામ કુદરતી રબરનું. નોટ કરતા જાઓ, નોટબુક સાથે છે, નોટ કરતા જાઓ, લખો. ચાલો, આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર આ છે. હવે આઇસોપ્રીનના સ્ટ્રક્ચરને હું કંઈક બીજી રીતે લખવા જઈ રહ્યો છું. બધા ધ્યાન આપજો, આ સ્ટ્રક્ચર તમે લખેલું છે. હવે આને હું કંઈક બીજી રીતે લખવા જઈ રહ્યો છું. ધ્યાન આપો બધા. ચાલો, CH3 સિંગલ બોન્ડ C. જે આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર આપણે લખેલું છે એને હું બીજી રીતે લખવા જઈ રહ્યો છું. બધા ધ્યાન આપો. ડબલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ C H ડબલ બોન્ડ CH2. આ એ જ સ્ટ્રક્ચર છે જે આપણે અત્યારે લખ્યું. ફરીથી નીચે બતાવું છું. CH2 ડબલ બોન્ડ C, CH3 સિંગલ બોન્ડ C, H અને ડબલ બોન્ડ CH2. આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર એક જ છે. CH2 ડબલ બોન્ડ C, CH2 ડબલ બોન્ડ C, C ની સાથે CH3, C ની સાથે CH3, સિંગલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2, ડબલ બોન્ડ CH2. એક જ સ્ટ્રક્ચર છે. નંબર છે 1 2 3 4. નંબર આપો 1 2 3 4. ઠીક છે? એક જ સ્ટ્રક્ચર છે. એગ્રી? ઓકે. હવે મારે આ એક આઇસોપ્રીનના અણુ સાથે બીજા આઇસોપ્રીનના અણુને જોડવો છે. બીજો એક આઇસોપ્રીનનો અણુ મારે આની સાથે જોડવો છે. તો હું આની સાથે બીજા એક આઇસોપ્રીનના અણુને જોડીને બતાવું છું. ધ્યાન આપો. હવે જોડીને બતાવું છું એટલે આ જગ્યા ઉપર સમભાગી વિભાજન બતાવું છું. એટલે કે સિમ્પલ જ આ દ્વિબંધને તોડી નાખું છું. આ જગ્યા ઉપરથી મેં આ દ્વિબંધને તોડી નાખ્યો. સમભાગી વિભાજન બતાવ્યું. બંને આ બંધમાં રહેલા બંને ઇલેક્ટ્રોન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે. તો આ જગ્યા ઉપર આ કાર્બનને એક ઇલેક્ટ્રોન, આ જગ્યા ઉપર આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડ્યા. શું બન્યું? આ મુક્ત મૂલક. આ જગ્યા ઉપર થી પણ એક ઇલેક્ટ્રોન લઈ અને આ બંધનું સમભાગી વિભાજન થયું, છૂટા પડ્યા. બરાબર છે? ચાલો, હવે આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન, આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન, બંને કાર્બનના આ એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરશે અને અહીંયા બનાવે છે ડબલ બોન્ડ. આ બે જગ્યા ઉપરથી ડબલ બોન્ડ તૂટી ગયા અને વચ્ચે ડબલ બોન્ડ બની ગયા. ઠીક? હવે આ કાર્બન સાથે બાજુના આઇસોપ્રીનના અણુના કાર્બન સાથેનો બંધ બતાવીએ છીએ. ધ્યાન આપો. ચલો, બીજો એક આઇસોપ્રીનનો અણુ લખું છું. CH2 ડબલ બોન્ડ C
નીચે શું છે CH3 અહીંયા ઉપર CH3 લખ્યું છે અહીંયા નીચે CH3 લખ્યું છે સરખું છે સિંગલ બોન્ડ C આ બાજુ H નીચે CH ડબલ બોન્ડ બીજો એક આઇસોપ્રીન નો લખ્યું હવે ધ્યાન આપો ખાસ ધ્યાન આપો શું થશે ફરી પાછું આ બંધ જે છે એ પોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને તૂટે છે આ બંને તોડી નાખ્યું ઓકે આ બંધ જે છે પોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને તૂટે છે બંને તોડી નાખ્યું હવે આ CH2 અને આ CH2 વચ્ચે એક બંધ બતાવેલું છે જોડાઈ ગયા બે અણુ જોઈન થયા આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને દ્વિબંધ બની ગયા ઓકે ફરી પાછું અહીંયા જે છે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો છે એક અણુ બીજા અણુ સાથે જોડાઈ ગયો આગળ ત્રીજા અણુની વાત કરીએ આની આગળ ત્રીજા અણુની વાત કરીએ તો ફરીથી આ સ્ટ્રક્ચર રિપીટ કરું છું ધ્યાન આપો અહીંયા CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ C H ડબલ બોન્ડ CH2 ફરી પાછું અહીંયાથી આ બંધ તૂટ્યું અહીંયા એક ઇલેક્ટ્રોન ભાગીદારી થઈ આ બંધ તૂટ્યો અહીંયા એક ઇલેક્ટ્રોન આ બે કાર્બન વચ્ચે ભાગીદારી થઈ દ્વિબંધ બની ગયો કન્ટિન્યુ આ જ રીતે આપણે આઇસોપ્રીનના અણુઓને એકબીજા સાથે જોઈન કરી શકીએ છીએ તો આ રીતે આઇસોપ્રીનના અણુઓ એકબીજા સાથે જોડાઈને આ ટાઈપે એક આઇસોપ્રીન બીજો આઇસોપ્રીન ત્રીજો આઇસોપ્રીન ચોથો આઇસોપ્રીન આવી રીતે અસંખ્ય અણુઓ આઇસોપ્રીનના ગોઠવાઈને કુદરતી રબરની રચના કરતા હોય છે હવે અહીંયા ધ્યાન આપો આ જગ્યા ઉપર નંબર આપેલો આપણે 1 2 3 4 ફરી પાછો નંબર આપીશું આપણે અહીંયાથી 1 2 3 4 પછી પાછો નંબર આપીશું 1 2 3 4 બરાબર ધ્યાનથી જુઓ કે આઇસોપ્રીનનો એક અણુ આઇસોપ્રીનના બીજા અણુ સાથે કયા કાર્બનથી જોડાયેલો છે તો આનો કયો કાર્બન છે ચોથા નંબરનો આ અણુનો કયો કાર્બન છે પહેલા નંબરનો બધા અહીંયા ધ્યાન આપો આ જગ્યા ઉપર કયા નંબરનો કાર્બન છે ચોથા નંબરનો આ જગ્યા ઉપર કયા નંબરનો કાર્બન છે પહેલા નંબરનો આ જગ્યા ઉપર કયા નંબરનો કાર્બન છે ચોથા નંબરનો આ જગ્યા ઉપર કયા નંબરનો કાર્બન છે પહેલા નંબરનો આ જગ્યા ઉપર કયા નંબરનો કાર્બન છે ચોથા નંબરનો આની આગળ બીજો અણુ જોડાયેલો હશે તે કયા કાર્બન સાથે જોડાયેલો હશે પહેલા નંબરના તો 1 નંબર અને 4 નંબર 1 નંબર અને 4 નંબર 1 નંબર અને 4 નંબર તો 1 નંબર અને 4 નંબરથી આઇસોપ્રીનના અણુઓ એકબીજા સાથે જોડાય છે માટે એને બોલાય છે 1,4 પોલી શબ્દ એટલે અસંખ્યવાર પોલી આઇસોપ્રીન બીજો એક શબ્દ છે કે સીસ કેમ કીધું અને સીસ કેમ કીધું તો ધ્યાન આપો ડબલ બોન્ડની કાર્બનની એક જ બાજુએ CH2 બે સરખા સમૂહ આવ્યા એટલે સીસ ઉપર ભલે સરખા નથી પણ કોઈ પણ એક બાજુએ C ડબલ બોન્ડ C ની એક બાજુએ CH2 સરખા સમૂહ આવ્યા એટલે સીસ અહીંયા બી જુઓ C ડબલ બોન્ડ C ની કોઈ પણ એક બાજુએ સરખા સમૂહ આવશે એટલે એને શું બોલીશું સીસ C ડબલ બોન્ડ C ની કોઈ પણ એક જ બાજુએ સરખા કાર્બન આવશે એટલે એને શું બોલીશું સીસ તો સીસ 1,4 પોલી આઇસોપ્રીન 1,4 કેમ કીધું 1 નંબર અને 4 નંબરથી જોડાય છે આઇસોપ્રીનના અણુઓ એકબીજા સાથે 1 નંબર અને 4 નંબરના કાર્બનથી જોડાય છે આ અણુનો ચોથા નંબરનો કાર્બન તો આ અણુનો પહેલા નંબરનો કાર્બન ફરી પાછો આ અણુનો ચોથા નંબરનો કાર્બન તો આ અણુનો પહેલા નંબરનો કાર્બન માટે 1,4 પોલી આઇસોપ્રીન કહેવાય છે અને સીસ કેમ કીધું તો કે C ડબલ બોન્ડ C ની બંને બાજુએ કોઈ પણ એક બાજુએ CH2 બે સરખા સમૂહ આવે છે માટે એને શું કહીએ છીએ આપણે સીસ શબ્દ વાપરીએ છીએ ઓકે છે લખી લો બરાબર ધ્યાનથી આનું સ્ટ્રક્ચર લખો બરાબર ધ્યાનથી લખો ઓકે ઓકે અહીંયા એક મિનિટ અહીંયા જોઈ શકો CH2 કોઈ કહેશે કે સર અહીંયા તો
CS2 ની સામે H અને CH3 ની સામે CS2 આવ્યું, એક્ચ્યુઅલી ઓલ્ટરનેટ છે. અને સીસ બનાવવા માટે આ જગ્યા ઉપર આપણે લખવાનું છે ઉપરની સ્થાન ઉપર CH2, નીચે લખવાનું છે H અને એક્ચ્યુઅલી બોન્ડિંગ આમ છે આ રીતે. કયા નંબરનો કાર્બન છે? એકની સાથે ચોથા નંબર. બે CS2 નીચે, બે CS2 ઉપર, બે CS2 નીચે. ઓકે 1 4 1 4 1 4. ચલો ધ્યાનથી લખો બધા. લખાઈ ગયું? વિડિયોને પોઝ કરીને લખી લો. ચાલો. કુદરતી રબર. કુદરતી રબર ના હવે જઈએ આપણે ગુણધર્મો ઉપર. કુદરતી રબરના ગુણધર્મો. તો કે કુદરતી રબરમાં ખૂબ જ સારો સ્થિતિ સ્થાપકતા નો ગુણધર્મ રહેલો છે. ઇલાસ્ટિસિટી ખેંચી શકાય છે. સ્થિતિ સ્થાપકતાનો ગુણધર્મ રહેલો છે. કુદરતી રબરનો જે સ્થિતિ સ્થાપકતાનો ગુણધર્મ છે તેની એક મર્યાદા છે કે કુદરતી રબરના સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ 273 થી 335 કેલ્વિન તાપમાનના ગાળામાં જ જળવાયેલો છે. કુદરતી રબરમાં જે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે તે આ જ ટેમ્પરેચરમાં જળવાયેલો છે. એનો અર્થ એવો થયો કે જો 273 કેલ્વિન થી ટેમ્પરેચર નીચું ગયું, 273 એટલે જનરલી 0 ડિગ્રી સેલ્સિયસ, 273 થી ટેમ્પરેચર નીચું ગયું તો કુદરતી રબર બરડ બની જાય છે. બરડ બની જાય છે. શોર્ટ ક્વેશ્ચન માટે 273 કેલ્વિન થી નીચા તાપમાને કુદરતી રબર બરડ બની જાય છે અને 335 કેલ્વિન થી ઊંચા તાપમાને લગભગ નિયર અબાઉટ 60 ડિગ્રી સેલ્સિયસ 335 કેલ્વિન થી ઊંચા તાપમાને કુદરતી રબર નરમ બની જાય છે. તો આ એક એની મર્યાદા છે કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ તો છે જ, પણ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ તાપમાનના આ જ ગાળામાં જળવાયેલો છે. 273 કેલ્વિન થી નીચું ગયું ટેમ્પરેચર તો તે કેવું બની જાય છે? બરડ. અને 335 કેલ્વિન થી ઊંચું ગયું ટેમ્પરેચર તો તે કેવું બની જાય છે? નરમ. બીજું કે તે પાણીનું શોષણ કરે છે. પાણીનું શોષણ કરે છે. પાણીને શોષી લે છે. કુદરતી રબર પાણીને શોષી લે છે. બીજું તે ઓક્સિડેશન કરતા પદાર્થો ના હુમલા સામે બિન પ્રતિરોધક છે. ઓક્સિડેશન કરતાના હુમલા સામે તે પોતાનું રક્ષણ કરી શકતો નથી. તો આ બધા કુદરતી રબરના ગુણધર્મો, અથવા બોલી શકો છો કુદરતી રબરના ગેરફાયદા. કુદરતી રબરના ગેરફાયદા જણાવો. આ બધા કુદરતી રબરના ડિસએડવાન્ટેજીસ જ છે, ગેરફાયદા જ છે. ઓકે. તો આ કુદરતી રબર, તેના ગુણધર્મો, તેના ઉપયોગ, તો કે જનરલી તેના ઉપયોગ હાથના મોજા કે રબર બેન્ડ વગેરેની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. ઓકે, લખી લો. ચાલો, લખાઈ ગયું? તો હવે બરાબર સ્ટ્રક્ચર ધ્યાનથી, કુદરતી રબરનું આ જે સ્ટ્રક્ચર છે એ ખૂબ ધ્યાનથી લખજો. દરેક જગ્યા ઉપર 1 નંબર અને 4 નંબર, 1 નંબર અને 4 નંબરથી જોડીને બતાવવાના છે. ઠીક છે? ચાલો, લખાઈ ગયું? સ્ક્રીનશોટ લઈ લો, હટી જાઉં છું. ચાલો, હવે જોઈએ છે આપણે આગળ કે કુદરતી રબરમાં જે ગેરફાયદાઓ છે, આપણે જે અત્યારે લખ્યા કે ઓક્સિડેશન કરતા પદાર્થના હુમલા સામે બિન પ્રતિરોધક છે, પાણીનું શોષણ કરી લે છે, પાણીનું શોષણ કરીને જનરલી ફૂલી જાય રબર. ત્યાર પછી આપણે લખ્યું કે અમુક જ તાપમાનના ગાળામાં તે ઉપયોગી છે.
273 થી 335. વધારે ટેમ્પરેચર ઉપર તેનો યુઝ થઈ શકતો નથી, ઓછા ટેમ્પરેચર પર બી યુઝ થઈ શકતો નથી, અમુક જ ટેમ્પરેચરના ગાળામાં છે. તો કુદરતી રબરમાં આ જે બધા ડિસએડવાન્ટેજીસ છે તેને દૂર કરવા માટે રબર ઉપર કંઈક હવે આપણે કરવાની છે કેમિકલ પ્રોસેસ. રબર ઉપર કંઈક રાસાયણિક પ્રક્રિયા કરવાની છે અને રબરના ગુણધર્મોમાં સુધારો કરવાનો છે, રબરની ક્વોલિટીમાં સુધારો કરવાનો છે. તો ધ્યાન આપજો, અડધું મટીરિયલ કુદરતી રબર છે અને હવે તેના ઉપર રાસાયણિક પ્રક્રિયા આપણે કરવા જઈ રહેલા છે. તો કયો પોલિમર થશે? આ અર્ધ સંશ્લેષિત પોલિમર. તો હવે આપણે કરવા જઈ રહેલા છે રબરનું વેલ્કેનાઇઝેશન. વેલ્કેનાઇઝેશન, વેલ્કેનાઇઝેશન, વેલ્કેનાઇઝેશન ઓફ રબર. રબરનું વેલ્કેનાઇઝેશન કરવું છે. જનરલી વેલ્કેનાઇઝેશન સૌપ્રથમ ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. ચાર્લ્સ ગુડિયર, તમે જોયું છે આજે પણ ગુડિયરના ટાયર આવે છે, ફોર વ્હીલરમાં, બાઇકમાં ગુડિયરના ટાયર આવે છે, રબરના ટાયર, ગુડિયર. ઓકે, તો શું છે વેલ્કેનાઇઝેશન? વેલ્કેનાઇઝેશન દરમિયાન કુદરતી રબરને સલ્ફર ગંધક S8 સાથે ગરમ કરવામાં આવે છે. વેલ્કેનાઇઝેશન પ્રોસેસ શું છે? તો કુદરતી રબરને પોલિમરાઇઝેશન પ્રોસેસ દરમિયાન કોની સાથે? MCQ કોની સાથે ગરમ કરવામાં આવે છે? સલ્ફર સાથે ગરમ કરવામાં આવે છે. સલ્ફર એટલે ગંધક S8 સાથે ગરમ કરવામાં આવે છે. આ દરમિયાન પ્રોસેસને ઝડપી બનાવવા માટે ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપક વાપરવામાં આવે છે. બીજો MCQ, વેલ્કેનાઇઝેશન પ્રોસેસ દરમિયાન કયો ઉદ્દીપક વાપરવામાં આવે છે? ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપક વાપરવામાં આવે છે. કોની સાથે ગરમ કરવામાં આવે છે? સલ્ફર સાથે ગરમ કરવામાં આવે છે. ત્રીજો MCQ કે જો વેલ્કેનાઇઝેશન દરમિયાન 5% સલ્ફરનો ઉપયોગ કર્યો હશે, 5% સલ્ફરનો ઉપયોગ કર્યો હશે તો જે રબર બનશે એ રબરનો ઉપયોગ ટાયર ઉદ્યોગમાં થાય છે. ટાયર ઉદ્યોગમાં થાય છે. ત્રીજો MCQ ખાસ અગત્યનો. આ બધા MCQ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઘણી બધી વાર ગુજકેટની એક્ઝામોમાં અને આપણી બોર્ડની એક્ઝામોમાં સીધા પૂછાયેલા છે, સીધા ડાયરેક્ટલી. વેલ્કેનાઇઝેશન પ્રોસેસ દરમિયાન જો 5% સલ્ફરનો યુઝ કરવામાં આવીશું તો મળતા રબરનો ઉપયોગ કઈ જગ્યા પર થશે? તો ટાયર ઉદ્યોગમાં થશે. અને જો વેલ્કેનાઇઝેશન પ્રોસેસ દરમિયાન 30% સલ્ફરનો ઉપયોગ કરવામાં આવેલો હશે તો તેનો ઉપયોગ થશે બેટરીના આવરણમાં. બેટરીના આવરણમાં. ખૂબ જ અગત્યનો શોર્ટ ક્વેશ્ચન. આમાંથી કેટલીક વસ્તુ બુકમાં નહીં પણ મળે, NCERT ની બુકમાં આમાંથી કેટલીક વસ્તુ નહીં પણ મળે. આ બીજી રેફરન્સ બુકોમાંથી તમને લઈને કરાવું છું, તો ધ્યાન આપજો, ખાસ લખી દેજો, નોટ ડાઉન કરી દેજો. આમાંથી કેટલીક વસ્તુ બુકમાં નથી પણ મળવાની. તો વેલ્કેનાઇઝેશન એટલે શું? તો વેલ્કેનાઇઝેશન એટલે કુદરતી રબરને સલ્ફર સાથે ગરમ કરવામાં આવે, આ પ્રોસેસને કહેવાય વેલ્કેનાઇઝેશન. વેલ્કેનાઇઝેશન પ્રોસેસ દરમિયાન કયો ઉદ્દીપક યુઝ કરવામાં આવે? ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપક યુઝ કરવામાં આવે. જો વેલ્કેનાઇઝેશન દરમિયાન 5% સલ્ફર સાથે, આ સલ્ફર સાથે ગરમ કરવાનું છે, પણ જો 5% સલ્ફર હશે તો મળતા રબરનો ઉપયોગ ટાયર ઉદ્યોગમાં થશે. અને વેલ્કેનાઇઝેશન દરમિયાન 30% સલ્ફરનો યુઝ થયો હશે તો તેવા રબરનો ઉપયોગ બેટરીના આવરણ માટે થશે. નોટ ડાઉન કરો, ખૂબ જ અગત્યનું છે, નોટ ડાઉન કરો. ચલો, થઈ ગયો નોટ ડાઉન? તો આ બધા અગત્યના શોર્ટ ક્વેશ્ચન હતા. હવે આપણે જઈએ છીએ વેલ્કેનાઇઝેશન પ્રોસેસ ઉપર. તો
ફરી પાછું આપણે વાત કરીએ કુદરતી રબરનો મોનોમર કયો હતો. કુદરતી રબરનો મોનોમર કયો હતો? આઇસોપ્રીન. આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર શું હતું? આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર CH2 ડબલ બોન્ડ C CH3 સિંગલ બોન્ડ C H ડબલ બોન્ડ CH2. આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર 2 મિથાઇલ 1 3 4 કાર્બન બ્યુટાડાઇન. તો આઇસોપ્રીન. બીજો એક આઇસોપ્રીનનો હું બતાવું છું. આપણે તો n ટાઈમ્સ લેવાના છે. n ટાઈમ્સ પોલિમર છે ને, n ટાઈમ્સ લઈશું. CH2 ડબલ બોન્ડ C CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આવી રીતે n ટાઈમ્સ લેતા જઈશું. અહીંયા ખાલી બે બતાવેલા છે. હવે તેને કોની સાથે ગરમ કરવાનું છે? સલ્ફર સાથે. પ્લસ સલ્ફર SH અણુ. સલ્ફર સાથે ગરમ કરતા શું થશે? તો સલ્ફર સાથે ગરમ કરતા કેટાલિસ્ટ વાલ્યુસ કરવાનો છે ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ કેટાલિસ્ટની હાજરીમાં પ્રોસેસ કરવાનું છે, ગરમ કરવાનું છે સલ્ફર સાથે. ઓકે, શું થશે? આ જગ્યા ઉપરથી ડબલ બોન્ડ બ્રેક થઈ જશે. આ જગ્યા ઉપરથી ડબલ બોન્ડ બ્રેક થઈ જશે. આ જગ્યા ઉપરથી ડબલ બોન્ડ બ્રેક થઈ જશે. આ જગ્યા ઉપરથી ડબલ બોન્ડ બ્રેક થઈ જશે અને એક તૃતીયક બંધન રચાશે. અહીંયા એક તૃતીયક બંધન રચાશે, જેમ કે મિશ્ર બંધિત પોલિમરમાં રચાતું હતું તે ટાઈપે. તો હવે જે આ સલ્ફર છે, એસિડ અણુઓ છે, તે પૈકીના સલ્ફર જે છે તે આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે ગોઠવાઈ જશે. આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે ગોઠવાઈ જશે. બાજુમાં બતાવું છું સ્ટ્રક્ચર, ધ્યાન આપો. આ બોન્ડ તૂટી ગયો છે. CH2 સિંગલ બોન્ડ C ઉપર CH3 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. ઠીક, મેં અહીંયાથી અને અહીંયાથી ડબલ બોન્ડ તોડી નાખ્યા અને આ બતાવ્યું. એવી રીતે નીચે બતાવો. CH2 સિંગલ બોન્ડ C CH3 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. મેં અહીંયાથી આ બંધ અને આ બંધ તોડી કાઢ્યા, નીચે બતાવ્યું. ઓકે, હવે આ કાર્બન સાથે સલ્ફર થી જોડાશે. સલ્ફર. ઓકે, એવી જ રીતે આ કાર્બન સાથે સલ્ફર થી જોડાશે. તો વચ્ચે જોઈ શકો છો તૃતીયક બંધન આવે છે. ક્રોસ લિંકેજ ટાઈપનો કોઈ પોલિમર બને છે. તો આ જે સ્ટ્રક્ચર છે એને બોલાય છે વેલ્કેનાઇઝ્ડ રબર. વેલ્કેનાઇઝ્ડ રબર બન્યું. કુદરતી રબર હતો, આપણી પાસે મોનોમર આઇસોપ્રીન. આ પણ આઇસોપ્રીન. આઇસોપ્રીનના અણુઓનું આપણે કહ્યું પોલિમરાઇઝેશન ઇન પ્રેઝન્સ ઓફ ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપક. એટલે કે સલ્ફરની સાથે આઇસોપ્રીનને ગરમ કર્યો અને પોલિમરાઇઝેશન કર્યું, તો પછી રબરના અણુઓમાં વચ્ચે તૃતીયક બંધન રચાય છે અને આ ટાઈપે બનતા પોલિમરને કહેવાય છે વેલ્કેનાઇઝ્ડ રબર. આ દરમિયાન જો 5% સલ્ફરનો યુઝ થયો હશે, 5% આપણે આગળ લખ્યું અત્યારે કે 5% સલ્ફરનો યુઝ થયો હશે, તો તેવી રીતે બનતા રબરનો ઉપયોગ કઈ જગ્યા પર થશે? ટાયર ઉદ્યોગમાં. અને 30% સલ્ફરનો યુઝ કર્યો હશે તો આ ટાઈપે બનતા રબરનો ઉપયોગ કઈ જગ્યા પર થશે? બેટરીના આવરણમાં. લખી લો ધ્યાનથી સ્ટ્રક્ચર. ચાલો, લખાઈ ગયું છે? ઓકે છે? ચાલો, તો રબરની વેલ્કેનાઇઝેશન પ્રક્રિયાનું સમીકરણ આપો. આ થયું રબરની વેલ્કેનાઇઝેશન પ્રક્રિયાનું સમીકરણ. હવે આપણે કીધું કે આ વેલ્કેનાઇઝેશન કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો કુદરતી રબરમાં અમુક ડિસએડવાન્ટેજ હતા, અમુક ખામીઓ હતી. તો કુદરતી રબરની ખામીઓને દૂર કરવા માટે જ આપણે આ વેલ્કેનાઇઝેશન કર્યું છે.
તો પછી હવે જે આ વેલ્કેનાઇઝ રબર મળે છે એ વેલ્કેનાઇઝ રબરના ફાયદા શું છે? તો ફરી યાદ કરો કે કુદરતી રબરના ગેરફાયદા શું હતા? તો કે તેની સ્થિતિસ્થાપકતા તો હતી, પણ તેની સ્થિતિસ્થાપકતા અમુક જ ટેમ્પરેચરના ગાળામાં હતી. કેટલા ટેમ્પરેચરના ગાળામાં હતી? તો કે કુદરતી રબર 273 કેલ્વિનથી નીચા તાપમાને બરડ બની જાય છે, જ્યારે કેટલા ટેમ્પરેચરે 335 કેલ્વિનથી ઊંચા તાપમાને તે કેવું થઈ જતું હતું? નરમ થઈ જાય છે કુદરતી રબર. પણ આ જે વેલ્કેનાઇઝ રબર છે, આ વેલ્કેનાઇઝ રબર ને ટેમ્પરેચર સાથે કઈ ટેમ્પરેચરના ગાળાની અંદર કે ટેમ્પરેચર જે કંઈ પણ છે 0 ડિગ્રીથી નીચે જાય કે 335 કેલ્વિનથી ઊંચે જાય, આને કોઈ બહુ ખાસ ઇફેક્ટ થતી નથી ટેમ્પરેચરની. બીજું આપણે વાત કરીએ કુદરતી રબર પાણીનું શોષણ કરે છે. પાણીનું શોષણ કરે છે એટલે જનરલી શું થાય છે? ફૂલી જાય છે. વેલ્કેનાઇઝ રબર આમ કરતું નથી. કુદરતી રબરમાં એવું હતું કે ઓક્સિડેશન કરતા પદાર્થોના હુમલા સામે તે બિન પ્રતિરોધક છે. આ જગ્યા ઉપર ઓક્સિડેશન કરતા પદાર્થોની તેના ઉપર અસર થતી નથી. તો વેલ્કેનાઇઝ રબરના આ જે છે કુદરતી રબરની સાપેક્ષે તેના ફાયદા છે. કેટલીક વાર એક્ઝામમાં એવું પણ આવી શકે કે તફાવત આપો કુદરતી રબર અને વેલ્કેનાઇઝ્ડ રબર. આ લખી કાઢ્યું છે. ઓકે, તો એ બીજો એક ક્વેશ્ચન ઉપર જઈએ આપણે કે તફાવત આપો. તફાવત આપો કુદરતી રબર અને વેલ્કેનાઇઝ્ડ રબર. બરાબર. ચલો, કુદરતી રબરમાં પહેલો પોઈન્ટ સ્થિતિસ્થાપકતા અમુક જ તાપમાનના ગાળામાં જળવાઈ રહે છે. કેટલા ટેમ્પરેચરના ગાળામાં? 273 કેલ્વિનથી 335 કેલ્વિન. આ જગ્યા પર લખશો સ્થિતિસ્થાપકતા કોઈ પણ તાપમાને જળવાઈ રહે છે. કુદરતી રબરમાં પાણીનું શોષણ કરે છે. આ બાજુ પર પાણીનું શોષણ કરતો નથી. ચલો, આ બાજુ ઓક્સિડેશન કરતાના હુમલા સામે બિન પ્રતિરોધક છે. આ બાજુ ઓક્સિડેશન કરતાના હુમલા સામે પ્રતિરોધક છે. ઓકે, ચાલો આ બાજુ તે રેખીય પોલિમર છે. આઇસોપ્રીન અણુમાંથી બનતો એક રેખીય પોલિમર છે. અહીંયા બોલી શકીએ છીએ કે તે મિશ્ર બંધિત પ્રકારનો પોલિમર છે. મિશ્ર બંધિત પ્રકારના બીજા બે પોલિમર બી આવી ગયા, બેકેલાઇટ અને મેલામાઇન, પણ તે સંપૂર્ણપણે સંશ્લેષિત હતા, સંપૂર્ણપણે માનવ નિર્મિત હતા. આ પણ એક મિશ્ર બંધિત પોલિમર આવ્યો. સર એવું કીધેલું કે આખા ચેપ્ટરમાં બે જ યાદ રાખવાના. ઓકે, આખા ચેપ્ટરમાં બે જ યાદ રાખવાના છે. સંશ્લેષિત પોલિમરની અંદર મિશ્ર બંધિત પ્રકારના હોય તો બે જ છે, બેકેલાઇટ અને મેલામાઇન. પણ આ કયો થયો? અર્ધ સંશ્લેષિત. મિશ્ર બંધિત પ્રકારનો ખરો, પણ કેવો? અર્ધ સંશ્લેષિત. તો તે કેવા પ્રકારનો છે? મિશ્ર બંધિત પ્રકારનો છે. ઓકે, બીજું બોલી શકીએ છીએ અહીંયા એક તફાવતનો ગુણધર્મ કે તે બિન ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. આ બાજુ ઉપર તે બિન ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થશે નહીં. તો આ રીતે તફાવતના મુદ્દા છે. એક 2 માર્ક્સનો ક્વેશ્ચન બની શકે કે તફાવત આપો કુદરતી રબર અને વેલ્કેનાઇઝ રબર. ઓકે છે, લખી લો.
ઓકે, તો આજે એક અગત્યનો ટોપિક પૂરો કર્યો, કુદરતી રબર અને વેલ્કેનાઇઝ્ડ રબર. કુદરતી રબરમાં આવતા મહત્વના શોર્ટ ક્વેશ્ચન કયા કયા છે? એક તો કુદરતી રબરનો મોનોમર કયો છે? આઇસોપ્રીન. કેવો પોલિમર છે કુદરતી રબર? રેખીય પોલિમર છે. આઇસોપ્રીન અણુનું IUPAC નામ જણાવો. સીસ. કુદરતી રબરનું રાસાયણિક નામ જણાવો. સીસ 1,4 પોલીઆઇસોપ્રીન. તેનો મોનોમર આઇસોપ્રીન, તેનું IUPAC નામ જણાવો. 2 મિથાઇલ 1,3 બ્યુટાડાઇન. કુદરતી રબરમાં આવતા અગત્યના MCQ. કુદરતી રબરની સ્થિતિસ્થાપકતા આ જ તાપમાનના ગાળામાં જળવાયેલી છે. આનાથી ઓછું તાપમાન ગયું તો તે બરડ બની જશે અને આના કરતાં વધારે તાપમાન ગયું તો તે નરમ બની જશે. તો કુદરતી રબર અને વેલ્કેનાઇઝ્ડ રબર. વેલ્કેનાઇઝ્ડ રબર ઉપર ગયા તેમાં આવતા અગત્યના શોર્ટ ક્વેશ્ચન, ખાસ અગત્યના શોર્ટ ક્વેશ્ચન કે વેલ્કેનાઇઝ્ડ રબર દરમિયાન કુદરતી રબરનો જે મોનોમર છે કયો? આઇસોપ્રીન. એ આઇસોપ્રીનને કોની સાથે ગરમ કરવામાં આવે છે? સલ્ફર સાથે, S8 અણુ સાથે, સલ્ફર સાથે. કયા ઉદ્દીપકની હાજરીમાં? તો કે ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, ZnO. પછી વેલ્કેનાઇઝેશન દરમિયાન જો સલ્ફર 5% યુઝ કરવામાં આવે તો બનતા રબરનો ઉપયોગ કઈ જગ્યા પર? ટાયર ઉદ્યોગમાં. અને 30% સલ્ફરનો ઉપયોગ કરવામાં આવશે તો બનતા રબરનો ઉપયોગ કઈ જગ્યા ઉપર? તો કઈ જગ્યા ઉપર? બેટરીના આવરણમાં. ઓકે, તો અને બીજું કુદરતી રબરનું સ્ટ્રક્ચર કે જે જગ્યા ઉપર 1,4,1,4,1,4 લિંકેજ દરેકે દરેક આઇસોપ્રીનના અણુઓમાં જોડાયેલી છે. તો આજનો આ ટોપિક છે, બરાબર ધ્યાનથી વિડીયોને જોઈ, બરાબર ધ્યાનથી વાંચી અને લખી કાઢવાનું છે. અને આજે આ ટોપિક તૈયાર થઈ જવો જોઈએ. થઈ જશે તૈયાર? ઓકે, ચાલો. તો હવે આના પછી કેટલાક અગત્યના સંશ્લેષિત પોલિમર કે જે રબરમાં આવે છે, કેટલાક અગત્યના સંશ્લેષિત રબર. આ તો શું થયું? કુદરતી રબર, અને કુદરતી રબરમાંથી બની ગયેલો છે અર્ધ સંશ્લેષિત પોલિમર વેલ્કેનાઇઝ્ડ રબર. કુદરતી રબર કેવો પોલિમર છે? કુદરતી પોલિમર છે. તેના ઉપર પ્રોસેસ કરીને બનાવેલો વેલ્કેનાઇઝ્ડ રબર એ કહેવામાં આવશે અર્ધ સંશ્લેષિત પોલિમરમાં આવશે. પણ હવે સંપૂર્ણપણે સંશ્લેષિત રબર, સંપૂર્ણપણે સંશ્લેષિત રબર જે કંઈ પણ 2-3 છે તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. બરાબર? ચલો, આટલી તૈયારી કરવાની છે. ખૂબ જ ધ્યાનથી તૈયાર કરજો. બુકની અંદર પણ શક્ય હોય તો જોઈ લેજો, અને જે કંઈ પણ MCQ કીધા છે તે બુકની અંદર પણ અંડરલાઈન કરી દેજો. આની અંદર કેટલીક એવી વસ્તુ કીધી છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જરૂરી છે. આ બુકની અંદર નથી તેમ છતાં પણ કીધેલી છે કે કેટલા ટેમ્પરેચરે, અથવા તો કયા ઉદ્દીપકની હાજરીમાં, અથવા તો કેટલા ટકા સલ્ફર હશે તો કઈ જગ્યા પર યુઝ થશે. અમુક વસ્તુ બુકમાં મળશે, અમુક વસ્તુ બુકમાં નહીં પણ મળે, તો નોટ બનાવતા જજો. બરાબર? ચાલો, નેક્સ્ટ ટાઈમ મળીશું. બી સેફ એન્ડ સ્ટે એટ હોમ. ઓકે.